અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના પીગળી ગામે શ્રી રામચરિતમાનસ જ્ઞાન યજ્ઞનો ત્રીજો દિવસ ધાર્મિક માહોલમાં ઉજવાયો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીગળી ગામે ગામ સમસ્ત બાપા સીતારામ આશ્રમ ખાતે આયોજિત શ્રી રામચરિતમાનસ જ્ઞાન યજ્ઞના આજે ત્રીજા દિવસે વિવિધ ધાર્મિક પ્રસંગો ભવ્ય રીતે ઉજવવામાં આવ્યા હતા। આ પાવન કથાનો પ્રારંભ તારીખ 23/3/2026ના રોજ કરવામાં આવ્યો હતો અને રોજિંદા કાર્યક્રમો ભક્તિમય વાતાવરણમાં ચાલી રહ્યા છે। આજે યોજાયેલ કાર્યક્રમમાં ગામના સામાજિક તેમજ રાજકીય આગેવાનો, માતાઓ બહેનો, યુવાનો, વડીલો તથા સાધુ સંતોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। સમગ્ર આશ્રમ પરિસર ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાયું હતું। વ્યાસપીઠ પરથી કથાનું રસપાન પૂજ્ય શ્રી હસમુખગીરી ગોસ્વામી પિંગળીવાળા દ્વારા સંગીતમય શૈલીમાં કરાવવામાં આવી રહ્યું છે, જે શ્રોતાઓને ભાવવિભોર કરી રહ્યું છે। કથાના વિવિધ પ્રસંગો દરમિયાન ભક્તોએ ભક્તિભાવથી ભાગ લઈ આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો।